ભરૂચ બોલાવ મૈત્રીનગર ખાતે લોકસભા ઉમેદવાર મનસુખ વસાવાની જાહેર સભા યોજાઈ। ભરૂચ બોલાવ જિલ્લા પંચાયતમાં મૈત્રીનગરના કોમન પ્લોટ ખાતે ભરૂચ લોકસભા ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની અધ્યક્ષતા અને જિલ્લા પ્રમુખ મારુતિસિંહ હટોદરિયા, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં જાહેર સભા યોજાઈ હતી। ભરૂચ લોકસભાની ચૂંટણીને લઈ 6 ટર્મના સાંસદ અને 7મી વખતના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનું સભા સ્થળે જનમેદની વચ્ચે ફટાકડા ફોડી સ્વાગત કરવામાં આવ્યું હતું। ગર્વ સાથે રાષ્ટ્ર અને ભારત માતાની ભક્તિમાં ભાજપનો દરેક કાર્યકર કાર્યરત હોવાનું મનસુખ વસાવાએ જણાવ્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ હટોદરિયાએ ભરૂચ બેઠક પર મનસુખ વસાવા 7મી વખત 5 લાખ કરતાં પણ વધુ મતોથી વિજય થશે તેવો દાવો કર્યો હતો। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ નરેન્દ્ર મોદીના નામ, કામ, આભા, પ્રતિભાથી પ્રભાવિત આજે દરેક નાગરિક હોવાનો ગર્વ વ્યક્ત કર્યો હતો। ભરૂચના બોલાવ સહિત લોકસભાના તમામ મતદારો મતદાન કરવા અને કરાવવા મોદી પરિવારમાં કટિબદ્ધ હોવાનું અંતે તેમણે ઉમેર્યું હતું। ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીએ સંગઠન અને કાર્યકરોની મહેનતને બિરદાવવા સાથે મોદીમય માહોલ પ્રજામાં સર્વત્ર જોવા મળી રહ્યો હોય, જે ભાજપ અને મોદી સરકારના કાર્યોને આભારી હોવાનું ગણાવ્યું હતું। જાહેર સભામાં મહામંત્રી નિરલ પટેલ, ભરૂચ પાલિકાના કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ, તાલુકા પંચાયત પ્રમુખ, ગ્રામ પંચાયત સરપંચ, ડેપ્યુટી સરપંચ, હોદ્દેદારો, પદાધિકારીઓ, કાર્યકરો સાથે બોલાવ વિસ્તારની પ્રજા મોટી સંખ્યામાં હાજર રહી હતી। ભારતીય જનતા પાર્ટી સામે કોણ ઉમેદવાર છે એમાં પડતી નથી। 365 દિવસ ચરેવેટીની જેમ અમારા કાર્યકર્તા લોકોની સુખાકારીમાં વધારો કરવા માટે સતત જતા હોય છે। તો ભારતીય જનતા પાર્ટી ડબલ એન્જિનની સરકાર ભૂપેન્દ્રભાઈ પટેલ ગુજરાતમાં અને કેન્દ્રમાં નરેન્દ્રભાઈ મોદી સાહેબની કરેલા કામની લોકો સુધી કાર્યકર્તાએ પહોંચાડે છે, એનું બાઠું લઈને અમે મત મૂકવાના છે। ભારતીય જનતા પાર્ટી વિકાસમાં માને છે અને સતત વિકાસને આગળ લઈને ચાલનાર છે।